હેલો ફ્રેન્ડ્સ, નેહા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું એક એવી મીઠાઈ લઈને આવી છું। આપણા નાની અને દાદી ખૂબ બનાવતા અને ખૂબ બધાને પસંદ આવતું, ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે। તો એ છે જાદરિયું। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો મેં અહીંયા 500 ગ્રામ પોક લીધેલો છે। પોકને આવી રીતે સાફ કરી લેવાનો, કોઈ ફોતરી હોય તો એને હટાવી દેવાનો। મેં અહીંયા ચાળી અને સરસ સાફ કરી લીધો છે। તો હવે એને આપણે મિક્સર જારમાં ફાઇન પાવડર કરવાનો છે। પોક થોડોક હાર્ડ હોય એટલે મિક્સરમાં થોડી વાર લાગે, પણ બહાર દળાવવો એના કરતાં આપણે ઘરે જ દળી લેવાનું, તો એકદમ જાદરિયાનો જ ટેસ્ટ આવે। આવી રીતે પાવડર કરી લેવાનો છે। આપણે બહાર દળાવીએ તો એમાં બીજો લોટ ભળીને પણ આવે તો જાદરિયાનો ટેસ્ટ ખરાબ થઈ જાય। તો મેં અહીંયા આવી રીતે બધો પોક દળી લીધો છે અને એનો લોટ બનાવી લીધો છે સરસ રીતે। અને અહીંયા મેં 1 કપ થોડું ગરમ એવું દૂધ લીધેલું છે। તો હવે આપણે એને મોણ આપીશું, થોડું દૂધ રેડીને। તો આવી રીતે જાદરિયાનો જે આપણે લોટ કર્યો છે એને મોણ આપી દેવાનું છે। અને હવે જે વધ્યું હતું એ દૂધ પણ હું ઉમેરી દઉં છું અને બે હાથે આવી રીતે મસળીને એકદમ સરસ મોણ આપી દેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ દૂધનું મોણ અપાઈ ગયું છે। અને હવે એને દાબો દઈ અને 45 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે। આવી રીતે દાબો દઈ દેવાનો છે। તો આપણા દાદી નાનીની રીત છે, તો ખાવામાં ખૂબ સરસ અને ટેસ્ટી બને છે। તમે એકવાર જરૂરથી આવી રીતે બનાવજો। અને હવે એને હું ઢાંકીને મૂકી દઈશ। તો તમે જોઈ શકો છો 45 મિનિટ થઈ ગઈ છે અને આવી રીતે પાછું એને બધું સરસ રીતે લોટ કરી દેવાનો છે। અને મેં અહીંયા કોઈ ગાંઠ અંદર ના રહે એટલા માટે બધો લોટ પાછો ચાળી લીધો છે। તો અહીંયા મેં એનું માપ કર્યું હતું પરફેક્ટ મેજરમેન્ટ માટે। તો અહીંયા મારે 3 છાલિયા ઉપર થોડો એવો લોટ થયો છે જાદરિયાનો। તો અડધું ઘી અને ગોળ લેવાનું છે। તો 1.5 છાલિયું ઘી અને 1.5 છાલિયું ગોળ લીધેલો છે। આપણે ગમે તે વસ્તુ કે ગમે એ મીઠાઈ એકદમ મેજરમેન્ટ સાથે કરીએ તો પરફેક્ટ જ બને અને ખાવામાં ખૂબ સરસ લાગે, કોઈ વસ્તુ ઓછા વધુ ન થાય। તો હવે એને હું પાક લેવા માટે મેં ગેસ પર મૂક્યું છે અને તમે જોઈ શકો છો આવી રીતે પાક લેવાનો છે। તો ચાલો મળું હવે બીજા પાર્ટમાં।